वडोदरा और आसपास के जैन देरासरों में चोरी करने वाली गैंग आखिरकार पुलिस की हिरासत में आ गई है। तब इस मामले में पत्रकार परिषद का आयोजन कर ज्यादा जानकारी मुहैया करवाई गई है। दरअसल अहमदाबाद के जैन देरासर में भी चोरी का पर्दाफाश आरोपियों की गिरफ्तारी के बाद हुआ है। करजन के कंडारी के राज इंडस्ट्रियल एस्टेट के पास के देरासर में भी चोरी हुई थी। चांदी की मूर्ति, गहने समेत के सामान की चोरी इन चोरों की ओर से की गई थी। तब वडोदरा ग्राम्य पुलिस की ओर से 5 आरोपियों की गिरफ्तारी की गई है और उनके पास से 15,60,000 का मुद्दामाल जब्त किया गया है। तब आपको बता दें कि इस मामले में जो आरोपी गिरफ्तार किए गए हैं उनके नाम राहुल मेड़ा, विकेश मेड़ा, अरविंद भाभोर, हिरजी बिलवाड़ और नीलेश पंचाल बताए जा रहे हैं। तब पत्रकार परिषद का आयोजन कर एसपी सुरेश अग्रवाल ने इस बारे में ज्यादा जानकारी दी है। અંદાજિત ચોરી જો છે તે 20 લાખ રૂપિયાની આસપાસની હતી અને અત્યારે 17 થી 18 લાખ રૂપિયા જેટલું મુદ્દામાલ જો છે 90% અંદાજિત જો છે પોલીસ રિકવર કરવામાં સક્ષમ રહી છે। આ મોટા ભાગે જો આરોપીઓ છે તે બધા નાંદેડ ખલાવ ગામ દાહોદના રહેવાસીઓ છે અને આ લોકો એવી રીતેના ગુનાઓ જો છે ભૂતકાળમાં પણ કરતા આવ્યા છે। બધા લોકો મોટા ભાગે એકબીજાની નજીક જ ગામની અંદર રહે છે અને જે તે વિસ્તારની અંદર મજૂરી કરવા નોકરી માટે જાય તો જે વિસ્તારની અંદર આ લોકો કોઈ મંદિરને જોઈ લે તો પછી એના ઉપર રેકી કરાવીને આ ગુનો આચરવામાં આવે છે। આ ગુનાની અંદર પણ જો મુખ્ય આરોપી છે તે 20 દિવસ અગાઉ કરજણની અંદર હાજર થાય છે। એક સાઇટ ઉપર મજૂર તરીકે નોકરી કરવાનું ચાલુ કરે છે અને 20 દિવસથી આ મંદિરની રેકી કરતા પછી પોતાના સહ આરોપીઓને દાહોદથી બાય ટ્રેન ગુના આચરવા માટે બોલાવે છે અને રાતોરાત આ ચોરી કરીને એ લોકો ત્યાંથી નાસી જાય છે। આની અંદર જો છે મોટા ભાગે પોલીસે ટેકનિકલ સોર્સિસથી બહુ વધારે મહેનત થઈ છે અને ટાવર ડમ્પ ડેટા, સીસીટીવી ડેટા અને ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ આ તમામનો ઉપયોગ જો છે તે યુઝ કરવામાં આવ્યું છે। ટાવર ડમ્પ એનાલિસિસથી મોટા ભાગે 450થી વધારે કોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે। સર્વપ્રથમ પોલીસ દ્વારા આ તમામ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા બટ વી આર અનેબલ ટુ ગેટ એની મેજર લીડ્સ બીકોઝ સીસીટીવી કેમેરાનું નેટવર્ક એટલું વધારે નથી બટ મોટા ભાગે મંદિરના નજીકથી આ સમજણ પડી હતી કે 3 મુખ્ય આરોપી ત્યાં મંદિર ચોરી કરવા માટે આવ્યા છે। એના પછી टोटली वी वर डिपेंडेंट ऑन मोबाइल नेटवर्क्स और टावर डंप एनालिसिस करते हुए कॉमन नंबर को जब हमारा रूट आइडेंटिफाई हो गया तो उस रूट के ऊपर से हमने कॉमन नंबर निकाले हैं एंड देन एक अक्यूज का जब हमारे पास में नंबर आया देन आगे से आगे कड़ी जुड़ती गई। ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम एलसीबी, एसओजी, लोकल पुलिस के सब मिला के तकरीबन 120 जितने पुलिस अधिकारी कर्मचारी आ ऑपरेशनની અંદર સામેલ હતા અને અમે ખુશી છે કે અમે એટલું વધારે મુદ્દામાલ રિકવર કરી ચૂક્યા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।